આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસની પલ થર્મોપ્લાસ્ટ કંપનીની મહિલા કામદાર પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા. દાદરા નગર હવેલી સેલવાસની પલ થર્મોપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડની મહિલા કામદારો વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. 50 જેટલી મહિલા કામદારો ગેટની બહાર હડતાળ પર બેસી ગયા હતા. કંપની મેનેજમેન્ટે સમજાયા બાદ પણ મહિલા કામદારો કામ પર ગયા ન હતા. મહિલા કામદારોએ કહ્યું કે અમને લઘુત્તમ વેતન જોઈએ, જ્યાં સુધી અમને પગાર વધારાની નક્કર ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે ફરજ બજાવશું નહીં. કામદારોની હડતાળના સમાચાર મળતા સામાજિક કાર્યકર દીપક કુરાડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપક કુરાડાએ લેબર ઓફિસરનો સંપર્ક કર્યો હતો. લેબર ઓફિસરની ખાતરી બાદ કામદારો ફરજ ઉપર ગયા હતા. આ કોન્ટ્રાક્ટ મહિલા કામદારોએ જણાવ્યું હતું કે જો અમને લઘુત્તમ વેતન નહીં મળે તો અમે કામ છોડીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીશું. 8 बजे आते हैं, 6 बजे छूट जाते हैं और 300 रुपया देता है. हमको नहीं पड़ता है, इसलिए खड़े 300 रुपया देता है कॉन्ट्रैक्ट से. फिर भी हमको परवड़ना चाहिए ना. अभी 4-5-6 महीने होगा था कि दीपावली में बढ़ेगा, दीपावली में नहीं बढ़ा. दीपावली के बाद बढ़ाएंगे तो ऐसा बोला कि दीपावली गया ही नहीं. दीपावली के बाद बढ़ाएंगे ऐसे बोला था. हाँ, 12-13 तारीख, 14 तारीख, 15 तारीख हो जाता है. अच्छा, घर पे जाओ ऐसा बोलता है. घर पे भेज रहे हैं. अच्छा, दूसरा नया भर्ती करेंगे ऐसा बोल रहे हैं. अच्छा. नहीं रहेंगे ऐसा बोल रहे हैं. દમણમાં શ્રી સમુદ્ર નારાયણ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. દમણમાં શ્રી સમુદ્ર નારાયણ મંદિર ખાતે ટંડેલ સેવા સમિતિ દ્વારા શ્રી સમુદ્ર નારાયણ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં પૂજન, મંદિર વાસ્તુ, ધ્વજાદન, શિખર, કળશ, ઘંટ પૂજન, ધ્વજારોહણ, મૂર્તિ સ્થાપના, મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી સાંસદ ગોપાલ ટંડેલ દ્વારા હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીએમસી પ્રમુખ એસપી દમણિયા, દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિમ્પલ કાટેલા, ઓબીસી મોરચાના અધ્યક્ષ હરીશ પટેલ, ભાજપ સચિવ જિગ્નેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપપ્રમુખ વિકાસ પટેલ, ભરતભાઈ પટેલ, નવીનભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં માછી સમાજના કુલગુરુ ગોપાલદાસજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 7 થી 8,000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રાણ પ્રતિષ્ઠા સમુદ્ર નારાયણની કરવામાં આવી. એ અમે ઘણા દિવસથી અમારું આજે મંદિર બનતું હતું. આજે 3 કે 4 મહિના થયા મંદિર તૈયાર થયું અને અમે એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઈ પટેલનો ખૂબ આભાર માનીએ કે એમણે અમને જગ્યા આપી. અને એ જગ્યા ખૂબ સરસ છે અને એકદમ કિંમતી જગ્યા છે જે દરિયા કિનારે આવેલી છે. તમે જોઈ શકો અને અહીંયા રોજના અમુક ગુરુવારે આરતી બી થાય છે. અને હવે લગભગ અમે એમ કહીએ કે મહાઆરતી માટે વિચારી રહીએ છીએ કે અત્યારે કેવી રીતે કરીએ, પૂનમમાં કરીએ કે 11સમાં કરીએ તે વિચારીએ. આજે તો પ્રાણ પ્રતિષ્ઠા હતી ને 3 દિવસથી, એટલે 3 ને 4 મહાપ્રસાદ છે ને 6-7 હજાર અને અમારે સમુદ્ર નારાયણનું હતું જ અહીંયા એ છે જ. તો આ જગ્યા અમને સરસ લાગી તો સાહેબને અમે રિક્વેસ્ટ કરી એટલે અમે આપી દીધી જગ્યા કે ભાઈ તમે બનાવો. વલસાડ પાલિકાના ટાવરનું ઘડિયાળ ઇલેક્ટ્રોનિક કર્યા બાદ મેન્ટેનન્સના ભાવે છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં. 40 વર્ષ પહેલા ઘડિયાળના વિશાળ ટકોરનો અવાજને લઈ ઇમારત તૂટી પડવાને ભયને લઈ બંધ કરાયું હતું. વલસાડ નગરપાલિકાના ટાવર પર લાગેલા ઘડિયાળનું બંધ પડી જવા પાછળ અનેક રહસ્ય જાણવા મળ્યા છે અને આ ઘડિયાળ ચાલુ કરવા માટે અનેક વખત પ્રયત્નો થયા, પરંતુ નિષ્ફળતા સિવાય કંઈ પણ હાથ લાગ્યું નથી. ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આજથી આશરે 40 વર્ષ ઉપરાંત વલસાડ પાલિકાના ટાવર ઉપર એક વિશાળ ઘડિયાળ લગાવવામાં આવ્યું હતું અને આ ઘડિયાળ બનાવનાર ભાસ્કરભાઈ ઘડિયાળીએ તેમની સૂઝબૂઝથી તે સમયે ઘડિયાળના મશીનની રચના કરી હતી, જેમાં ચાવી લગાવવાથી
ઘડિયાળ 24 કલાક સુધી ચાલતી હતી, જેમાં આશરે 2 થી 3 કલાક સુધી ઘડિયાળમાં ચાવી ફેરવ્યા બાદ ઘડિયાળ ચાલતી હતી, જેમાં ઘડિયાળના ટકોરનો અવાજ એટલો વિશાળ હતો કે દૂર સુધી રહેતા લોકોને ખબર પડતી કે કેટલા વાગ્યા છે. પરંતુ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વલસાડ નગરપાલિકાના ટાવરની ઇમારત જર્જરિત થતી ગઈ, જેને લઈ ઘડિયાળના ટકોરના અવાજથી ઇમારત તૂટી પડવાના ભયને લઈ ઘડિયાળના ટકોરનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ રોજબરોજ ઘડિયાળમાં સતત 2 થી 3 કલાક સુધી ચાવી લગાવવા માટે માણસો મળવા પણ મુશ્કેલ બન્યું હતું. અને જે તે સમયે ઘડિયાળ બંધ પડી ગઈ હતી. ત્યારબાદ બીજા રાજ્યમાંથી એક એન્જિનિયરની ટીમ આવી હતી અને આ ઘડિયાળ ચાલુ કરવા માટે વાયદા કર્યા બાદ તેઓ પણ લુપ્ત થઈ ગયા હતા અને ઘડિયાળનું કામ ફરી અટકી ગયું હતું. આ બધી બાધાઓ વચ્ચે અંતે વલસાડના દિલીપભાઈ ધીરુભાઈ દેસાઈ અને ભાસ્કરભાઈ ઘડિયાળીએ મળીને આ ઘડિયાળને ઇલેક્ટ્રોનિક કર્યું હતું, પરંતુ મેન્ટેનન્સના અભાવને લઈ ઘડિયાળ છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં છે, જેમાં સામાન્ય એક બેટરીની વ્યવસ્થા કરવામાં આવે તો આ ઘડિયાળ ફરી ચાલુ થઈ શકે એમ હોવાનું જણાવ્યું હતું. આજથી 30 વર્ષ પહેલાં આ ઘડિયાળ ચાલુ હતું. તે વખતે હાથથી ચાવી મારવાતી હતી અને તે દરમિયાન એ ભાઈ જે રિટાયર થઈ ગયા, એ ભાઈ બિચારા ઓલ્ડ એજને લીધે રિટાયર થઈ ગયા. ત્યાર પછી કોઈ ચાવી મારવાવાળો માણસ મળ્યો નહીં અને ત્યાર પછી એ ઘડિયાળ બંધ થઈ ગયું. આ ઋષિભાઈ શ્રોફના અને કેકીભાઈ શ્રોફના જમાનાથી આ ઘડિયાળ અહીંયા આગળ ચાલુ હતું. ત્યાર પછી એ ઘડિયાળ બંધ રહેવા પછી અમે લોકોએ થોડું ઘણું ઇન્ટરેસ્ટ લઈને ચીફ ઓફિસર વસાવા સાહેબ આવ્યા. તે ટાઈમે એમણે આ ઘડિયાળને પાછું ચાલુ કરવાની કોશિશ કરી. એમણે મને બોલાવ્યો અને અમે બીજા ભાઈઓને મળીને અમે લોકોએ આખું આ ઘડિયાળ ચાલુ કરવાનું કોશિશ કરી. હવે એમાં એવું થયું કે એ ચાવીવાળું જે હતું તે કાઢી નાખીને અમે લોકોએ ઇલેક્ટ્રોનિક જે બેટરીથી ચાલે એ ઓપરેટ કરવા માટેનું એ નાખ્યું. તો એની અંદર અમને ખર્ચો બી આવ્યો અને મ્યુનિસિપાલિટીને બી ખર્ચો આવ્યો. મ્યુનિસિપાલિટીએ અમને ઘણો બધો એ કર્યું. હિતેશભાઈ પટેલ જે ચીફ એન્જિનિયર છે, એમણે મને બહુ મદદ કરી અને એને લીધે હું આ ઘડિયાળ ચાલુ કરી શક્યો. હવેથી એવું છે પ્રોબ્લેમ કે અત્યારે બી આપણે એને ચાલુ કરી શકીએ એમ છે, પણ મેઇન શું કે એના ઉપરના જે ઘંટા છે તે પડી શકે એમ નથી, કારણ કે ઉપરની બોડી જે છે તે કન્સ્ટ્રક્શન વીક થઈ ગયું છે, એના સળિયા દેખાતા થઈ ગયા છે અને એની અંદર કેટલી વખત રિપેર કર્યું પણ એ રિપેર થતું નથી. હવે શું છે કે આ જો ઘડિયાળ ચાલુ કરવું હોય તો વગર ઘંટે ચાલુ થઈ શકે એમ છે, પણ જ્યાં સુધી આ ઘડિયાળ ને સિમેન્ટ કોન્ક્રીટથી ઉપરનો છત બરાબર એ નહીં કરે ત્યાં સુધી નહીં થઈ શકે, કારણ કે ઉપરથી પાણી એના ઉપર મશીનને ઉપર પડે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે આની અંદર વધારે ઇન્ટરેસ્ટ લઈને આ ઘડિયાળ ગમે તેમ ચાલુ થાય એને માટે જો અમને કહેશો તો અમે બધી જાતની સેવા આપવા તૈયાર છે અને આ સેવા લઈને અમારી સેવા લઈને અમે આજે 80 વર્ષે બી અમને એમ થાય છે કે અમે વલસાડને માટે કંઈક કર્યું, એ માટે અમને ઘણો આનંદ થાય છે. બગવાડા સારણ રોડ ઉપર ટેમ્પામાં દારૂ ભરતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો, જ્યારે મહિલા ફરાર. દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹5.52 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. પારડી તાલુકાના બગવાડા સારણ રોડ ઉપર આઈસર ટેમ્પામાં દારૂનો જથ્થો ભરતા હોવાની મળેલ બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી, જ્યાં સ્થળ ઉપર જોતા એક મહિલા અને પુરુષ ટેમ્પાના કેબિન ઉપર થેલાઓ મૂકતા પોલીસ આવી પહોંચી હતી, જેને જોઈ બંને ભાગી છૂટતા પોલીસે ટેમ્પો ચાલક રામકુમાર શ્રીલાલ મણી બિંદ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા સ્થળ ઉપરથી ભાગી છૂટી હતી. પોલીસે તપાસ કરતા દારૂની બોટલ નંગ 26 જેની કિંમત ₹52,000નો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ ચાલકને દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મહિલાના નામ સરનામાની ખબર નથી અને તેણે મોબાઈલ પર સંપર્ક કરી બગવાડા સર્વિસ રોડ સુધી છોડવાના ₹1,000નું ભાડું આપવાનું જણાવતા તેને લઈ જતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹5.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાગી જનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વાગરા મુલેર ચોકડી પાસે કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા અફરાતફરી સર્જાઈ.
ભરૂચ જિલ્લાના વાઘરાના મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી. ટેન્કરમાં રહેલ કેમિકલ રોડ ઉપર વહેતું થતાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ટેન્કરનો અકસ્માત સર્જાતા વાલ તૂટી જવાને કારણે કેમિકલ લીકેજ થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. કેમિકલ લીકેજ થવાને કારણે લોકોને આંખોમાં બળતરા થવા લાગ્યાની પણ માહિતી સાંપડી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મહિલા સશક્તિકરણની મુહિમ સાથે મુંબઈના પ્રથમ મહિલા સાયકલિસ્ટ મેયર ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરાયું. ભરૂચ જિલ્લામાં સાયકલિસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં એક નામ શ્વેતા વ્યાસનું પણ આવે છે. ભારતભરમાંથી પ્રવાસી નીકળેલ સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે શ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય છે. ત્યારે આજરોજ ભરૂચ ખાતે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કોમ્યુનિટી ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદને ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે મુલાકાત સાથે તેઓએ જણાવ્યું હતું કે ધોળાવીરાની ટૂરનો ભાગ બનીને હું રોમાંચિત છું, કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે. સાયકલિંગ એ માત્ર એક રમત નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. તેમજ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાયકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જોકે ભરૂચ બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી આગળની સફર ચાલુ રાખશે તેમ તેઓએ જણાવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. નમસ્તે ભરૂચ. આજે હું ભરૂચમાં એક લેડી સાયકલિસ્ટનું સ્વાગત કરું છું, ફિરોઝા મેમ. ફિરોઝા મેમ મુંબઈથી આવ્યા છે અને અત્યારે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે. તો મેમ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે, કેટલા કિલોમીટર જઈ રહ્યા છે, અને મેમ એક ફાઉન્ડેશન પણ રન કરે છે, NGO, એનું શું છે એ બધું પણ મેમ આપણને જણાવશે. फर्स्ट ऑफ ऑल वेलकम मैम. थैंक यू श्वेता फॉर कमिंग टू. हाँ मैम, आपका ये जर्नी है उसके बारे में थोड़ा बहुत भरूच के लोगों को बताइए. तो ये जर्नी हमने मुंबई से, पहली बात ये जर्नी का नाम है टूर ऑफ धोलावीरा. एनवायरनमेंट, क्लाइमेट एक्शन का जो प्रॉब्लम चल रहा है, वुमेन एम्पावरमेंट, इस पे पूरा आधारित है और कॉन्शियस टूरिज्म पे. टूर ऑफ धोलावीरा हमने मुंबई से शुरू किया है और ये यूनेस्को वर्ल्ड हेरिटेज साइट है 4 वाले गुजरात में. चंपानेर है, अहमदाबाद ओल्ड सिटी है, रानी का वाव और धोलावीरा. ये पूरा साइकिल से हम कवर करें. डेली का 100 किलोमीटर्स का राइड है. और दूसरी बात है, हमारी NGO है मुंबई में, स्मार्ट कमिट फाउंडेशन. इसमें हम 2 मुहिम चलाते हैं, साइकिल चला सिटी बचा और मी साइकिल राइडर प्रोग्राम. मी साइकिल राइडर प्रोग्राम में हम ओल्ड और न्यू बाइसिकल डोनेट करते हैं लो इनकम वुमेन जो घर घर का काम करते हैं, और साइकिल से ही वो सब जगह पे जाते हैं अपने लाइवलीहुड के लिए. और वहाँ पे हम सारे वुमेन को अभी जाने के, मेरा ट्रिप खत्म होने के बाद हम उनको फूड ट्रक बना के देने वाले हैं, और इट विल बी रन बाय वुमेन एंड इट विल बी डिलीवर्ड ऑन बाइसिकल बाय द वुमेन. तो ये मुहिम के लिए मुझे प्लीज सपोर्ट करो. हमारा एक चैनल है इंस्टाग्राम पे, प्रोजेक्ट ग्रीन माइल. प्लीज ये आप लाइक और शेयर और फॉलो करो, हमें सपोर्ट करो. श्वेता, आप आए मिलने के लिए थैंक यू. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.